પાઠ 16 સંસદ અને કાયદો. પ્રશ્ન 1. સંસદ ભવન ક્યાં આવેલું છે? દિલ્હીમાં. ભારતની કઈ સંસ્થા સર્વોચ્ચ છે? સંસદ. રાજ્યસભાને કયા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે? ઉપલા ગૃહ તરીકે. સંસદના સભ્યોને કયા નામે ઓળખવામાં આવે છે? સંસદ સભ્ય, MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ. આ ત્રણેય નામ સાચા છે, તેથી આવશે આપેલ તમામ. લોકસભાને કયા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે? નીચલું ગૃહ. લોકસભાના કુલ સભ્યો કેટલા હોય છે? 545. સંસદની બેઠકો કોના આધારે નક્કી કરવામાં આવે છે? રાજ્યની વસ્તીના આધારે. લોકસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? હાઉસ ઓફ પીપલ્સ. લોકસભામાં ગુજરાત રાજ્યને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? 26. લોકસભાના સભ્યપદ માટે કઈ લાયકાત યોગ્ય નથી? તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આ યોગ્ય નથી. લોકસભાની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. બજેટ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? લોકસભા. રાજ્યસભાના કુલ સભ્યો કેટલા હોય છે? 250. રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાજ્યસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ. રાજ્યસભામાં ગુજરાત રાજ્યને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? 11. રાજ્યસભાના સભ્યપદ માટે કઈ લાયકાત યોગ્ય નથી? વિદેશનો નાગરિક હોવો જોઈએ. રાજ્યસભાના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષ. રાજ્યસભાના કેટલા સભ્ય દર 2 વર્ષે નિવૃત્ત થાય છે? 1/3 ભાગ જેટલા. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ. દેશના પ્રથમ નાગરિક કોણ છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ. અલગ અલગ દેશમાં રાજદૂતોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કોની સહી પછી ખરડો કાયદો બને છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિને. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિનું નામ જણાવો. પ્રતિભા પાટીલ. હોદ્દાની રૂએ કોણ રાજ્યસભાના સભાપતિ બને છે? ઉપરાષ્ટ્રપતિ. પ્રથમ લોકસભાના સ્પીકર કોણ બન્યું હતું? ગણેશ વાસુદેવ માવળંકર. મને ઓળખો એ પ્રકારનો પ્રશ્ન છે. હું દેશનો પ્રથમ સભાપતિ બન્યો હતો. સર્વપલ્લી રાધાકૃષ્ણન. સામાન્ય રીતે ખરડાનું કેટલી વખત વાંચન કરવામાં આવે છે? 3 વખત. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજ કોણ બજાવે છે? ઉપરાષ્ટ્રપતિ. આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામથી ચાલે છે? રાષ્ટ્રપતિ.